નમસ્કાર સારસ્વત મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટાટ છે કે એની તૈયારી કરી રહ્યા હો તો વિડીયો તમને જરૂર મદદરૂપ થશે। તો આપણે એમસીક્યુની ચર્ચા કરી રહ્યા, સાથે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેના લીધે આવા વિડીયો તમને મળતા રહે। તો સૌપ્રથમ આપણો પ્રશ્ન છે, જીસીઆરટીનું ધ્યેય વાક્ય કયું છે? તો જીસીઆરટીનું જે ધ્યેય વાક્ય છે તેજસ્વીના વધી તમસ્તુ છે, એટલે કે સી જવાબ સાચો છે। હવે બીજો પ્રશ્ન તમારી સમક્ષ, તો બીજો પ્રશ્ન છે, જીસીઆરટી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? તો જીવન શિક્ષણ થાય છે, જેમાં શિક્ષણ જગતને લગતી અલગ અલગ વાતો આમાં સામયિકમાં રજૂ થાય છે। તો જીવન શિક્ષણ જીસીઆરટી રજૂ કરે છે। તો જી તમારે યાદ રાખવાનું છે, તો તમને કદાચ યાદ રહી જશે। જે બાલ સૃષ્ટિ છે રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ છે એના દ્વારા પ્રકાશિત થાય છે। તો જીસીઆરટીમાં બી જવાબ સાચો છે। જીસીઆરટીની સ્થાપના ક્યારે થઈ? તો 1962ના વર્ષમાં જે જીસીઆરટી છે એની સ્થાપના ગુજરાતમાં થઈ હતી। તો સી જવાબ સાચો છે। ચોથો પ્રશ્ન છે, સેબ દ્વારા કઈ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે? સેબ એટલે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, એટલે કે જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ છે, રાજ્ય પરીક્ષા બોર્ડ, તો એ પીટીસીનું આયોજન કરે છે। અત્યારે એ ડીએલઈડી તરીકે ઓળખાય છે। કયા નામ તરીકે ઓળખાય છે? તો ડીએલઈડી તરીકે। એનએમએમએસનું નેશનલ મીન્સ મેરિટ કમ સ્કોલરશિપ ધોરણ 8ના વિદ્યાર્થીઓ આપે છે, એનું પણ આયોજન કરે છે। એનટીએસ પરીક્ષા છે એનું પણ આયોજન કરે છે, અને જે સાચો જવાબ છે આપેલ તમામ આવશે, એટલે કે ડી જવાબ સાચો છે। તો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ છે પીએસસીની આયોજન પણ કરે છે। તે ઉપરાંત બીજી ઘણી બધી પરીક્ષાઓ, જે જ્ઞાન સેતુ પરીક્ષા છે, જ્ઞાન સાધના છે, એનું આયોજન પણ સેબ દ્વારા થતું હોય છે। તો ઘણી બધી પરીક્ષાઓ તે લે છે, સાથે ચિત્ર કામની પરીક્ષા આવે છે એ પણ આના દ્વારા લેવાય છે। તો ચોથામાં ડી જવાબ સાચો છે। જાયટનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ફોર ટીચર, બરાબર, તો અમદાવાદમાં આવેલું છે। તો જાયટનું અમદાવાદમાં આવેલું છે। ડાયટમાં ઈ એટલે શું થાય છે? તો ઈ એટલે એજ્યુકેશન થાય છે। તો ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર એજ્યુકેશન, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ એજ્યુકેશન ફોર ટીચર, બરાબર, તો ડાયટમાં ઈ એટલે શું થાય છે? એજ્યુકેશન થાય છે। હવે 7 નંબરનો પ્રશ્ન છે, જીસીઆરટી ગાંધીનગરનું બિલ્ડિંગ કયા નામથી ઓળખાય છે? તો જે બિલ્ડિંગ છે એ વિદ્યા ભવન તરીકે ઓળખાય છે। કયા નામ તરીકે ઓળખાય છે? તો વિદ્યા ભવન। તો 7માં એ સાચું છે। તો જીસીઆરટીનું બિલ્ડિંગ ક્યાં આવેલું છે? તો કે ગાંધીનગરમાં કયા નામે ઓળખાય છે? તો કે વિદ્યા ભવન। સ્થાપના ક્યારે થઈ હતી? તો 1962માં થઈ હતી। હવે 8 નંબરનો પ્રશ્ન છે, જીસીઆરટીના નેજા હેઠળ 33 જિલ્લાઓમાં કેટલી ડાયટ કાર્યરત છે? તો ડાયટ કેટલી અત્યારે ચાલી રહી છે એ તમારે કહેવાનું છે। તો 30 ડાયટ ચાલે છે। કેટલી ચાલે છે? 30। તો ઘણી બધી અત્યારે બંધ પણ થઈ ગઈ છે, એવું બની શકે છે। એટલે કે આ જે પ્રશ્ન છે એના માટે તમારે વેબસાઇટો છે એનાથી અપડેટ રહેવું પડે, તો તમને સાચી માહિતી મળી શકે છે। તો 8મામાં સી જવાબ। હવે જાયટના કાર્યો કયા કયા છે? તો તમારે કાર્યો ઓળખવાના છે। જે જાયટ છે તો એના કાર્યમાં ઉચ્ચ ગુણવત્તાવાળું ટેલિવિઝન કાર્યક્રમોનું નિર્માણ અને પ્રસારણ કરવું। બીજું, શૈક્ષણિક પ્રૌદ્યોગિકી અંગેની માહિતી પ્રસિદ્ધ કરવી, એટલે કે શિક્ષણની જે ટેકનોલોજી છે એની માહિતી પ્રસિદ્ધ કરે છે। ત્રીજું, રેડિયો અને ટેલિવિઝન કાર્યક્રમો માટે શિક્ષકોને તાલીમ આપવી। તો બધા જ વિધાન સાચા છે। તો જે જાયટ છે આ તમામ કાર્યો કરે છે। તો અત્યારે તમે વંદે ગુજરાતની આવી બધી ઘણી બધી ચેનલો છે, સાથે જીસેટ ઉપગ્રહ 7 છે એ પણ એજ્યુકેશન માટે ચાલે છે, એજ્યુસેટ તરીકે ઓળખાય છે। તો એ એજ્યુસેટ ઉપગ્રહ છે એ પણ તમે જોઈ શકો છો। તો આ બધું જ કામ છે એ ગુજરાતમાં જાયટ કરે છે। કોણ કરે છે? જાયટ। તો ડી જવાબ સાચો છે। હવે સેબનું પૂરું નામ જણાવો, તો આપણે અગાઉ ચર્ચા કરી દીધી છે। તો સેબનું જે પૂરું નામ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ છે। સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ। તો 10નો સી જવાબ સાચો છે। 11 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કયું મુખપત્ર બહાર પાડવામાં આવે છે? તો એની ચર્ચા પણ આપણે અગાઉ કરી દીધી છે। તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ જે છે એ બાલ સૃષ્ટિ બહાર પાડે છે। કયું બહાર પાડે છે? તો બાલ સૃષ્ટિ। તો જે જીવન શિક્ષણ છે એને કોણ બહાર પાડે છે? તો જીવન શિક્ષણને જીસીઆરટી બહાર પાડે છે।
તો બાળ વિશ્વ એ કોણ બહાર પાડે છે? તો કોમેન્ટ કરી લેજો. માધ્યમિક બોર્ડ આવે છે, ઉચ્ચતર માધ્યમિક બોર્ડ. તો સી જવાબ સાચો છે. રાજ્ય જે સેબ છે બાલ સૃષ્ટિ બહાર પાડે છે. હવે ત્યારબાદ 12 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના બિલ્ડિંગનું નામ જણાવવાનું છે. તો જે પાઠ્યપુસ્તક મંડળ છે એના બિલ્ડિંગનું નામ છે વિદ્યાયાન. બરાબર, શું છે? વિદ્યાયાન છે. તો જે જીસીઆરટી છે, તો જીસીઆરટીના બિલ્ડિંગનું નામ આપણે અગાઉ ચર્ચા કરી દીધી છે. તો વિદ્યા ભવન હતું. હવે આ સેબનું પૂછ્યું છે તો વિદ્યાયાન છે. શું છે? વિદ્યાયાન છે, એટલે કે બી જવાબ સાચો છે. 13 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ધોરણ 1 થી 12માં કઈ ભાષામાં પુસ્તકો પ્રકાશિત કરે છે? તો જેટલી પણ ભાષાઓ છે એમાં બધી જ આવે છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દૂ, તમિલ, સંસ્કૃત, સિંધી. એટલે કે ડી જવાબ સાચો છે. 14 નંબરનો પ્રશ્ન છે, એનસીઆરટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો જીસીઆરટીની 1962માં. હવે એનસીઆરટીનું પૂછ્યું છે તો એનસીઆરટીની સ્થાપના 1 સપ્ટેમ્બર 1961માં થઈ હતી. કઈ સપ્ટેમ્બર? 1 સપ્ટેમ્બર 1961. એટલે કે સી જવાબ સાચો છે. હવે 15 નંબરનો પ્રશ્ન છે, એનસીઆરટીના અધ્યક્ષ કોણ હોય છે? તો એનસીઆરટીના જે અધ્યક્ષ હોય છે એ શિક્ષણ પ્રધાન એટલે કે શિક્ષણ મંત્રી હોય છે. તો કેન્દ્રના જે શિક્ષણ મંત્રી છે એનસીઆરટીના અધ્યક્ષ હોય છે. તો નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. બરાબર, નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. તો શિક્ષણ પ્રધાન હોય છે. 16 નંબરનો પ્રશ્ન છે, આરઆઈની શાખાઓ માટે કયું સાચું નથી? તો જે 16 છે એમાં આરઆઈ અમદાવાદમાં કોઈ શાખા આવેલી નથી, એટલે કે ડી સાચું નથી. તો અજમેર, ભોપાલ અને ભુવનેશ્વરમાં આવેલી છે. બરાબર, અજમેર, ભોપાલ અને ભુવનેશ્વરમાં છે, પરંતુ અમદાવાદમાં નથી. 17 નંબરનો પ્રશ્ન છે, આરટીઈ અધિનિયમ મુજબ એસએમસીની જોગવાઈ કઈ કલમમાં છે? તો આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનનો જે મફત અને ફરજિયાત શિક્ષણનો જે કાયદો છે 2009નો, એમાં કઈ કલમમાં એસએમસીની એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની જોગવાઈ છે? તો એ કલમ તમારે ઓળખવાની છે. તો કલમ નંબર 21માં એસએમસીની જોગવાઈ છે. કઈ કલમમાં? તો કે કલમ નંબર 21 જે છે એમાં એસએમસીની જોગવાઈ છે. હવે 18 નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે, એનસીટીનું વડું મથક ક્યાં આવેલું છે? નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. બરાબર, તો એનસીટીનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. તો એનું વડું મથક ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં આવેલું છે. તો એનસીટી જે છે પીટીસીની સંસ્થાઓને માન્યતા આપવાનું કામ કરે છે. સાથે જે પીટીસીની સંસ્થાઓ છે તો એનું મેનેજમેન્ટ છે એનસીટી દ્વારા ચાલે છે, તમે બધા જાણો છો. તો દિલ્હી દ્વારા. તો વડું મથક ક્યાં આવેલું છે? તો કે દિલ્હીમાં આવેલું છે. હવે 19 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા કાર્યો એનસીટીના નથી? તો નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનના નથી. તો 19 નંબરમાં વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા લેવી. તો વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા છે આ એનસીટી નથી લેતું, એટલે કે ડી જવાબ નહીં આવે. તો હવે કયા કયા કાર્યો છે એ પણ આપણે જોઈ લઈએ. તો દેશમાં શિક્ષક પ્રશિક્ષક કાર્યક્રમોનું આયોજન અને વિકાસ, શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રમાં નવીનીકરણ અંગેના સંશોધનોને વેગ પણ આપે છે. અને ત્રીજું કાર્ય છે, માન્ય શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી લેવાની ફી અંગેના ધારા ધોરણો પણ નક્કી કરે છે. એટલે કે એબીસી સાચા છે, ડી ખોટું છે. તો ડી જવાબ આવશે. એનસીઆરટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં આવેલું છે. ક્યાં છે? દિલ્હીમાં. તો 20માં એ જવાબ સાચો છે. 21 નંબરનો પ્રશ્ન છે, એનસીટીનું ધ્યેય વાક્ય કયું છે? તો એનસીટીનું ગુરુ ગુરુતમો ધામ. બરાબર, ગુરુ ગુરુ ઉત્તમ ધામ. એટલે કે બી જવાબ સાચો છે. કયો જવાબ સાચો છે? એટલે કે બી સાચો છે. હવે તેજસ્વીના વધુ તમસ્તુ કોનું છે? તો જીસીઆરટીનું છે. ગુરુ ગુરુતમો ધામ કોનું છે? તો કે એનસીટીનું છે, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. તો 21માં બી જવાબ સાચો છે. 22 નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે, એનસીટીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો એનસીટીની જે સ્થાપના છે એ 22માં. તો એનસીટીની સ્થાપના 1995. બરાબર, તો આપણી જે જીસીઆરટી છે એની સ્થાપના 1962. જે એનસીઆરટી છે તો એનસીઆરટીની સ્થાપના 1961, 1 સપ્ટેમ્બર 1961. જીસીઆરટી 1962. પછી એનસીટી છે જે શિક્ષકોને
તાલીમ આપવાનું કામગીરી કરે છે, એનો અભ્યાસક્રમને બધું ઘડે છે. તો એની સ્થાપના 1995માં, બરાબર, જે દિલ્હીમાં આવેલી છે. ક્યારે? તો 1995, એટલે કે બી જવાબ સાચો છે. હવે રાજ્ય પરીક્ષા બોર્ડ નીચેનામાંથી કઈ પરીક્ષાનું આયોજન કરતું નથી? તો જે પરીક્ષાનું આયોજન ન કરે તમારે ઓળખવાની છે. તો જે 23 નંબર છે એમાં ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા છે એનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ નથી કરતું. તો સી જવાબ સાચો છે. હવે કઈ પરીક્ષાનું આયોજન કરે છે? તો એનએમએસનું કરે છે. શિષ્યવૃત્તિ માટેની જે પરીક્ષા છે એનું પણ કરે છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા ધોરણ 5ના વિદ્યાર્થીઓ આપે છે એનું પણ કરે છે. તો ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા છે એના માટે માધ્યમિક બોર્ડ આવેલું છે. તો જી સેપ બોર્ડ તરીકે, જી સેપ બોર્ડ અથવા એનું બીજું નામ GS HSC ને SSC જે બોર્ડ છે એના દ્વારા પરીક્ષા લેવાતી હોય છે, એટલે કે સેબ નહીં આવે. તો સાચો જવાબ સી છે. નીચેનામાંથી કઈ સંસ્થા શિક્ષણ પ્રશિક્ષણ માટેની રાષ્ટ્રીય સંસ્થા છે? તો અહીં શિક્ષણ નહીં પણ શિક્ષક, બરાબર. કયું આવવું જોઈએ? શિક્ષક. તો શિક્ષક પ્રશિક્ષણ માટેની રાષ્ટ્રીય સંસ્થા કઈ છે? તો નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન છે, એટલે કે સી જવાબ સાચો છે. કયો જવાબ સાચો છે? સી. તો NCERT જે છે પ્રાથમિક લેવલે કામગીરી કરે છે. પછી PTC અને BEd માટે NCT મદદ કરે છે. પછી જે CBSE બોર્ડ છે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય કક્ષાનું બોર્ડ છે. હવે 25 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ જે છે એની સ્થાપના 1972માં. તો જે SSC ને HSC છે એની સ્થાપના ક્યારે કરાઈ હતી? તો 1972ના વર્ષમાં, બરાબર. તો સી જવાબ સાચો છે. હવે 26 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ શૈક્ષણિક સંસ્થા સૌથી જૂની છે? બરાબર, સ્થાપનાની રીતે તમારે ઓળખવાની છે. તો સૌથી જૂનામાં જૂની સંસ્થા જે છે એ CBSE બોર્ડ છે. તો સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન, બરાબર, CBSE બોર્ડ છે, બરાબર. તો NCERTની સ્થાપના 1961, બરાબર. GCERT 1962, NCT 1995. જે CBSE છે એની સ્થાપનાનું વર્ષ કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે, એટલે કે બી જવાબ આવશે. 27 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ખોટું વિધાન તમારે ઓળખવાનું છે. તો ધોરણ 1થી 8ના પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરે છે, ખોટું છે, બરાબર. તો 1થી 12ના પ્રકાશિત કરે છે, એટલે કે આ વિધાન ખોટું છે. હવે આપણે સાચા વિધાન આપણે ઉપયોગી છે એ જોઈ લઈએ. તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના 1969માં ક્યારે થઈ હતી? તો 1969માં થઈ હતી. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગુજરાતી ઉપરાંત અન્ય ભાષામાં પણ પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કરે છે, એટલે કે સિંધી છે, હિન્દી છે, મરાઠી છે, આ બધી પુસ્તકોનું પણ એ પ્રકાશન કરે છે. ચોથો જવાબ છે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે. તો જે વિદ્યાયન તરીકે ઓળખાય છે, કયા નામ તરીકે ઓળખાય છે? વિદ્યાયન તરીકે ઓળખાય છે. તો આ જે કચેરી છે ગાંધીનગરમાં આવેલી છે અને સ્થાપના 1969માં થઈ હતી. તો ખાસ યાદ રાખવા જેવું છે. 1થી 12 ધોરણના પાઠ્યપુસ્તકો જે છે એ બહાર પાડે છે. હવે 28 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું કાર્ય GCERTનું નથી? તો GCERTનું કાર્ય તમારે કયું નથી એ ઓળખવાનું છે. તો પાઠ્યપુસ્તકોનું જે પ્રકાશન છે GCERT નથી કરતું, તો સેબ જે રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ છે એના દ્વારા થાય છે, એટલે કે ડી ખોટો છે. હવે GCERTનું શું કામ છે એ પણ જોઈ લઈએ. તો નવતર શૈક્ષણિક કાર્યક્રમનું સંચાલન કરે છે, ડાયટને માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડે છે, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના કાર્ય પણ કરે છે. તો ABC સાચા છે, બરાબર. 30 નંબરનો પ્રશ્ન છે, GSHSEB વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, તો એના વિશેના વિધાનો તમારે ઓળખવાના છે. તો સાચું વિધાન આમાંથી ઓળખવાનું છે. તો જે સાચું વિધાન છે એ કયું છે? તો આ જે બોર્ડ છે એની સત્તાવાર ભાષા કઈ છે? તો કે ગુજરાતી છે. આ એક જ વિધાન સાચું છે, બાકીના વિધાનો જે છે એ ખોટા છે. તો GSA બોર્ડની સ્થાપના 1972માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1972માં. બોર્ડનું મુખ્ય મથક જે છે ગાંધીનગરમાં છે,
બોર્ડ પ્રાથમિકથી લઈને ઉચ્ચતર, તો પ્રાથમિક નહીં પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેના જે પરીક્ષાઓ છે એનું સંચાલન કરે છે. હવે 30 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે? તો ગુજરાત સાહિત્ય અકાદમી જે છે એનું મુખપત્ર, તો ગુજરાત સાહિત્ય અકાદમીનું શબ્દ સૃષ્ટિ છે. ગુજરાત સાહિત્ય પરિષદ જે છે એનું પરબ છે. તો ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર છે શબ્દ સૃષ્ટિ છે. જીવન શિક્ષણ GCRTનું છે, જે બાળ સૃષ્ટિ છે તો એ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનું છે. તો જે સાચો જવાબ છે એ બી આવશે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ પડે તો લાઈક કોમેન્ટ કરી શકો છો. તે ઉપરાંત આ વિડીયો છે તમારા અભ્યાસક્રમ પ્રમાણે જ બનાવેલા છે, એટલે તમારા મિત્રો જોડે શેર પણ કરી શકો છો. તો અને બીજા આવા વધારે વિડીયો તમે જોવા માંગતા હો તો આપણું જે પ્લેલિસ્ટ છે ત્યાંથી તમે જોઈ શકશો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.